નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો ઉનાળાના આરંભે લીંબુના ભાવમાં ઉછાળો, લીલા શાકભાજીમાં થશે હજુ ઘટાડો। ઉનાળાની ગરમી શરૂ થતાં લીંબુના ભાવમાં વધારો થયો છે। બીજી તરફ 6 માસ પહેલા મળતા 90 કિલો ટમેટા 5 કિલો મળી રહ્યા છે। ગરમી ચાલુ થતાં લીંબુ 40 કિલો મળતા હતા તે રિટેલમાં 90 કિલો મળી રહ્યા છે, જ્યારે સેમી હોલસેલમાં 75 કિલો મળી રહ્યા છે। તો બીજી તરફ ફ્રૂટના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર આપશે વિદ્યાર્થીઓને મફત લેપટોપ। ગુજરાત સરકારે તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે લેપટોપ સહાય યોજના 2025 થી શરૂ કરી છે। આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફત મળે છે। લેપટોપ સહાય યોજના હેઠળ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને લેપટોપ દ્વારા અભ્યાસ કરવાની સુવિધા પૂરી પાડી છે। સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતમાં રહેતા દરેક વિદ્યાર્થીને 2025 સુધીમાં લેપટોપ મળે। લેપટોપ સહાય યોજના 2025 હેઠળ ફક્ત 8મા, 10મા અને 12મા વિદ્યાર્થીઓએ જ અરજી કરવાની રહેશે। જો પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ હોય તો તમે સરળતાથી અરજી કરી શકો છો। તો સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાનને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે। ફેબ્રુઆરી અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। ચાલુ મહિનાના અંતમાં ગરમીથી મળશે આંશિક રાહત। 30 ફેબ્રુઆરીની આસપાસ વાદળો આવવાની શક્યતાઓ રહેશે તો મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં ફેરફાર આવશે। તાપમાનમાં થશે મોટો ઘટાડો તો 30 થી 32 ડિગ્રી તાપમાન રહેશે। કેટલીક જગ્યાએ 35 ડિગ્રી તાપમાન રહેશે। અંબાલાલ પટેલનું અનુમાન એપ્રિલ માસ સુધી રહેશે। તેમનું કહેવું છે કે અમલીનોની અસરથી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતોને રાહત, ટ્રેક્ટર ખરીદી પર 1 લાખ સુધીની સહાય અને ધિરાણ 5 લાખ સુધી મળશે। બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત ખેડૂતોને ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાત સરકારના 2024-25ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક પ્રકારના મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે। સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને ટેકનોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં 800 જેટલી કાપડની દુકાનો ખાક, વેપારી ધ્રુસકે રડી પડ્યો, કરોડોનું નુકસાન। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એક એવી ઘટના જોવા મળી રહી છે જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। જેમાં આગની ઝપેટમાં 800થી વધુ દુકાનો આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે।